જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તમને વાયેલું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આપણે ક્યાં પૂગી ગયા છીએ. એમાં વાત એવી છે કે જો આપણે નતર વાડી આવી ગયા છીએ અને આપણે બ્લોગમાં તમને કીધું કે ભાઈ આપણામાં થોડાક ટાઈમમાં કપા વીણવાનો છે. તો એ બાપા કદાચ બ્લોગ જોઈ ગયા છે. જોઈ ગયા ને કે આપણે કે ધર્મમાં કામમાં ઢીલ કરી નથી ને ડાયરેક્ટ આપણે કપા વીણવા આવી જાઓ. નકરી કે તમે વેકેશન ખુલી જાય તો કે તમે કારે કે ગાળિયામાં આવશો. તો એ આટલું ભાઈ બાપા છે ને હરખે લગાડા બોલ કરીને સવારના વેસી કપા વીણા જુઓ. કારનો તમારો ભાઈ છે ને કપા વીણવાની તૈયારી કરી છે. એટલી વીણી જો પછી ભાઈ થોડા તરફ હાવ થાકી જાય. એ બાને તડકો મારે લગભગ કેટલા વર્ષ છે એટલે પછી કપાનો ડાબકો નથી વીણ્યો. પણ આ તો સમય સંજો કે પછી ભાઈના કપા વીણવા આવવું પડ્યું. કારણ કે ન જાય તો પછી એક કરતાં બીજી તક થાય કે ભાઈ નાના તો બે વર્ષથી કપા વીણવા. અને બીજી વાર જુઓ આપણા લાલભાઈ જુઓ એક ને એક ઓળખ કારું ને એમને લીધા લીધ કરે. હા ભાઈ તમારે કઈ કહેવાનું બે શબ્દ? મારે કઈ કેવું, તમે શું છો? તમે એકલી કોલ મારો વાળા લઈ દો ખબર નહીં, બરાબર છે? એમાં તમારે બે શબ્દ કઈ કહેવાનું છે? કેમાં? આમાં બે શબ્દ કાંઈ કપા છે ભાઈ એનો હવે આપણે કપા હાલો. હે એ કપા વીણી લેવી એમ પરાયણ નું થાય છે કે પછી? પરાયણ નું તો થાય જ ને થોડું ઘણું તો. હે પરાયણ નું થાય જ ને થોડું ઘણું તો. એમાં એવું છે કે ભાઈ સવાર આપણે બધી કપડાં આવી હતી પણ આ તો સમય, કારણ કે સમય છે ને સમય સંજોગ આપણને ઝુકાવી દે છે. એ વાત તો પછી છે ને અત્યારે વ્યવસ્થિત કપાવવા, કારણ કે બીજી વીણે આવી ગઈ છે, થોડો આવી ગયો છે ને ભાઈ, એટલે પછી વ્યવસ્થિત કપાવવા. અને જો આપણો કપા જુઓ બીજી વીણી છે તો એમ જો કપા મોળો પડતો નથી આપણો. બીજી વાત એ જો આપણે બધા ઘરના સભ્ય આવી ગયા છે કપા વીણવા. પેલી બીજી વાત તો એ જો અમારા મમ્મી એ પણ આજે કપા વીણવા આવી ગયા છે. હું માં કઈ કહેવાનું છે માં તમારે? હા તમે ટીકે ભાઈ તો ઓલામાં આવી ગયા ઝપટમાં કા આજ આવી ગયા, કારણ કે હું વોલ કરો તો કે પડ્યા છે કરીને કાંઈ કપા વીણો નહીં. એ વાગી ગયું હતું ને. હા ઓલા ભીગડા વળી ગયા તો કે મને એ જે દુખે છે, મને એ જે દુખે છે. આજ તો ઝપટમાં ચડી ગયા ટીકે ભાઈ. એમાં હું હે એમાં વાત એવી છે કે ભાઈ થોડું ઘણું આપણને સારું છું નથી, કારણ કે તમને ખબર છે ને આ કામ કરવાનું એટલે ઝીંડું વાગે એટલે બહુ દુખે. અત્યારે અમારા બેન ને જો અમારા બેને કપા વીણવા એવા છે જુઓ, કારણ કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો, 2-3 વર્ષ થઈ ગયું લગભગ આપણે કપા વીણો નથી. પણ આજે આપણે એવા છીએ કપા વીણવા. અમારા બેન જુઓ. જય માતાજી, જય મેલડીમાં. કેમ છે બધાને? સારું જશે. બીજું હું કઈ કહેવાનું તમારે? અમારે તો કાંઈ કહેવાનું નથી. અત્યારમાં મૂડ થોડુંક ઓફ છે, કારણ કે કપા વીણવા લઈને આવ્યા છે ને એટલે તડકો બહુ લાગે છે. એવું છે બધું અત્યારે. તડકો વધી ગયો છે ને ભાઈ. તમારે ક્યાં વાંધો ને, તમારે શું ટેવાય છે? અમે ક્યારેક કપા વીણવા આવીએ એમાં મને તડકો લાગી જાય. કારક આવો ને તો સારું રહે ને. આ તમારે વેકેશન ખુલાઈ પેલા વીણાઈ જાય તો ઉપાધિ. અમારે કાંઈ વીણવું નથી હમણાં વેકેશન ન આવે તો ભલે ને વહી જવું છે ઘરે ઘરે, કારણ કે આ તડકો છે ને ભાઈ સહન ન થાય. કારણ કે પહેલી વાર કપા વીણવા આવ્યા છીએ એટલે હવે તમે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાનો આપણે બ્લોગ જ બનાવવાનો છે. તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી ભાઈ ભાગી ગયા છે બહાર ને અત્યારે વહી થઈ ગયો છે ભાઈ તડકોની વાત. જો આ મગફળીનો બોલી નાખી તે થેલી અત્યારે ભાઈ થોડાક દીખ્યા તો જો ને કપાની નાખવી પડે એમાં ભાઈ. જો 12 વાગી ગયા ને તો આમ એમ થઈ કે નાના એ ભવનું ભવ રળી લીધું, કારણ કે કેટલો ટાઈમ થયો કપાવાનું આવ્યા નથી. 1 મહિના હમણાં છે ને આરામ જ ઉપર છે. હમણાં કાંઈ છે ને કાંઈ કોઈ વસ્તુ લગભગ એક મહિનો આરામ કર્યો, કાંઈ એક ખળીના 2 કટકા નથી કર્યા. એની બદલે આજે જે કામ કરવું પડે છે ને બહુ ભીં પડે છે, કારણ કે જરૂરી છે કે ભાઈ નાના પરસેવો પાડો. કારણ કે કામ કર્યું હોય ને તો ગમે ક્યારેક કામ આવે, દરરોજ ન આવે, ક્યારેક કામ આવે. પણ આ બધું શું છે હવારમાં જે જાગીને કપા વીણવાની જે મજા છે ને એ આપણે હસોડી જોતી જ નહીં. હસોડી જોતી નથી ભાઈ, કારણ કે તડકો ભાઈ ખાવા પડે ને બહુ હાળા ચડે ભાઈ. હવે છે ને 12 વાગી જશે ને તેને હવે થોડી અવાજ આવ્યું છે ઘરે, કારણ કે તડકો જોવાનો. સુરત દાદા છે ને ટાઢું પડો નામ એટલે ગરમ ગરમ જ થયા રાખે નકરા, એટલે છે ને ભાઈ ઘરે હવે જાય ભાઈ. અત્યારે છે ને તડકો વધી ગયો છે. તો ભાઈ ફાઇનલી પછી આપણે વાડીએથી ઘરે આવી ગયા ને તો પછી એ ઠાકોડો લાગ્યો તો એની વાત જાવ જો અત્યારે, કારણ કે કેટલો ટાઈમ થયો કપા વીણવા ગયો નથી ને. અત્યારે જે ઠાકોડો ને પછી ડાયરેક્ટ આંખ વિસાઈ ગઈ ને ડાયરેક્ટ પછી 5 વાગ્યાથી ઉગડે નહીં. 5 વાગ્યા ને પછી ખબર પડી કે મેં તો આજ 5 વાગી જાય. પછી તો હું આંખ ખોલે ને પછી વીએ હતી ભાઈ આપણે પછી ઘડીક બહાર વીએ, કારણ કે મસ્ત આવો ટાટો બોળ વાતાવરણ હોય ભલામણ બહાર નયું કે બનેલું છે. અત્યારે ભાઈ બને મસ્ત મજાના વીએ. હા અહીંયા
હું ભાઈ બોલ કારું નો હું કે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારા ભાઈ આ એક એવા છે ને એની વાત જવા જો, કારણ કે બ્લોગનું સ્ટાર્ટિંગ કરતો હોય ગમે હોય કે નહીં, તો હું મારું ઘર છે ને ધાબા પર છે, તો એની દુકાન જો આ ભાઈની દુકાન આવ્યા છે એ ત્યાંથી શેરથી આગળ પડતો હોય કે ના ના મને બ્લોગમાં લઈ જાય, મને બ્લોગમાં આ જે દુકાન બંધ કરી કે મને એક બ્લોગમાં પહેલાં લઈ લેવી જાય. મેં તો વાંધો નહીં હાલ ને ભાઈ તને બ્લોગમાં લઈ લઉં. એ એટલો બધો આપણો ચાહક ફેન છે કા ભાઈ. પ્રોગ્રામનું શું કરવાનું બોલે હવે તો ગોઠવી નાખીએ આપણે અજયભાઈને અને સાગરભાઈને પૂછ્યું તો પછી ગોઠવી નાખ્યું આખા રીંગણાનું શાક. આખા રીંગણા કોઈ શાક ખાતું નથી, ભજીયાનો આપણો પ્રોગ્રામ રાખ્યો તો અહીંયા પૂરા બનાવી નાખી. ભજીયા બનાવી બીજું હું તું આવ્યો તો થાય ને પછી તમે મોડું કરો. મોડું મારો ભાઈ કાંઈ થાય નહીં, પછી નવરા થઈ કાંઈક ભાઈ કાંઈ 10 વાગ્યામાં કાંઈ પ્રોગ્રામનું નો ગોઠવી નાખવાનું. બાજરાનો રોટલો રીંગણાનું શાક મજા આવે. એટલે એ કોઈ કરે નહીં, બાજરાનો રોટલો તો શાક કોણ કરે, એ બધું માથાકોટ બધી એની કરતાં કાંઈ ન કરે. બાજરાના ઓલા શેણાનો લોટ લઈને ભજીયા કરી નાખે, કાંઈ ઉપાધિ નહીં એમ એવું. એમ કર્યું બીજું હું હવે આજનો કાંઈક પ્લાનિંગ છે ખરી, જો કદાચ જો ટાઈમ મળશે તો બધા ભાઈબંધ હરખા થાય તો પ્રોગ્રામની એક ઈચ્છા છે કે ભજીયા કારોના કરવા છે બધા એ કહે છે, તો કાંઈક વિચારશું. અને ભાઈ અત્યારે જો 4 વાગી ગયા છે તો લગભગ નહીં 4 નહીં લગભગ 5 વાગી ગયા છે. 5 વાગે થોડોક હમણાં 5:30 થાય તો પછી વાડીએ લેવા જવાના છે બેનને, એને કારણ કે એ વાડીએ છે. તો વિડીયોમાં તમે બનાવી રહેજો ભાઈ. આજ તો છે ને આજ ફૂલ આંખ વિસાવવા મળે ભાઈ, કારણ કે એકે મેળનો રહ્યો, કારણ કે થાકી રહ્યો એટલો લાગીને વાત કરું. તો અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને અત્યારે જમી ગરમી થઈ ગઈ છે એકદમ ફ્રી, કારણ કે થાકી ગયા હતા એટલે પછી વધારે ખાઈ લીધું આજે, કારણ કે ટાઈમ ફિક્સ ન હોય, કારણ કે ખાવાનો ટાઈમ અમારે કોઈ દિવસ ફિક્સ થયો જ નથી. 8 વાગે ખાઈ લઈ, 8:30 કે 9 વાગે. પેલા ટાઈમ હતો કે ભાઈ 9 વાગે એટલે 9 વાગે. અત્યારે ભાઈ ટાઈમ ફિક્સ નથી. અત્યારે છે ને મસ્ત જમી કરીને થઈ જાય છે નવરા. લાલભાઈ જો લાલભાઈ અત્યારે ડાકલા જોવો છે લાલભાઈ. લાલભાઈ છે ને તો ટાઈટ લાલભાઈ ટાઈટ ને અત્યારે ડાકલા જોવે છે, કારણ કે પાણીમાં આવે તો હુઈ જાવ ટાઈટ ઉડી જાય છે. કાર ડાકલા જોવે છે કા આ બધું જોવું પડે. કારનો હું તમે લોકો કેટલું છે ખબર, ખાઈને ત્યારે જે હોતો ને એટલે ડાયરેક્ટ ડાકલા ચાલુ કર્યા છે તે દૂરનો અમને ઘડીક ધૂળ તારે મેળ પડી ગયો ને ભાઈ. આ છે ને એ છે ને ભલે દાખલા થતો, કારણ કે આપણે છે ને ટાઈટ વધી ગઈ છે ભાઈ. તો તાર છે આપણે છે ને સ્પેશિયલ રૂમમાં છે ને આપણે જાય સુઈ જઈએ. અને ભાઈ આ સાથેનો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગુડ નાઇટ બધાને, બાય બાય.